નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવાશિષના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિતેશ આર પંચાલ. આજે આપણે પાઠ 13 વિશે માહિતી મેળવવાની છે. જેમ આપણે ગયા વિડીયોની અંદર પાઠ 1, પાઠ 8 અને હવે પાઠ 13. જેમ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9માં 3 વિભાગો છે: ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને ભૂગોળ. તો ઇતિહાસ માટે આપણે પહેલો પાઠ ભણી ગયા, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. નાગરિકશાસ્ત્રની અંદર આપણે માહિતી મેળવી હતી ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. અને હવે ભૂગોળમાં પાઠ 13, ભારતનું સ્થાન કેવું છે, એની ભૂસ્તરીય રચના કેવી છે, અને ભૂપૃષ્ઠ ભાગ 1 અને ભાગ 2 છે, એ 14મું ચેપ્ટર. હવે આપણે, તમે ધોરણ 8માં પણ આ વિશે માહિતી મેળવી જ છે, પણ આપણે જોઈએ કે કોઈપણ ક્ષેત્ર કે દેશ માટે એની કુદરતી સંપત્તિ જ એનું સ્થાન અને ભવિષ્યની આર્થિક પ્રવૃત્તિઓ, વિકાસની અસીમ સંભાવનાઓ માટેની પૃષ્ઠભૂમિ છે. આપણા દેશમાં ભૂપૃષ્ઠ, જળ પરિવાહ અને જૈવ વિવિધ્યનો અભ્યાસ અત્યંત રસપ્રદ બની રહેશે આવા ચેપ્ટરોમાં 13થી લઈને આપણા ચેપ્ટરો સુધી. ભારતનું લોકજીવન કેવું છે, એની ખાનપાન કેવું છે, એનો પહેરવેશ કેવો છે, એના રીત રિવાજો કેવા છે, એ આપણે ભારત વિશે આપણને જાણકારી આપણે આ ભૂગોળના ચેપ્ટરમાં મેળવીશું. એનો સબ્જેક્ટ પ્રમાણે જોઈએ કે ઇંગ્લિશના વર્ઝન છે જિયોગ્રાફી, એટલે કે ભૂગોળ. ભૂ એટલે જમીન અને ગોળ એટલે આપણી જે પૃથ્વી છે એને આપણે જમીન, અને આ પૃથ્વી ગોળ છે એ વિશે આપણે માહિતી મેળવીએ. કે આપત્તિ જો કુદરતી સંપત્તિ છે તો આપત્તિ પણ રહેવાની. આપત્તિઓમાં પણ કુદરતી આપત્તિ પણ હોય અને કૃત્રિમ આપત્તિ એટલે કે માનવ સર્જિત આપત્તિ હોય. એની પણ જાણકારી આપણે આગળના ચેપ્ટરો મેળવવાની છે. આપણે દુનિયાને પ્રભાવિત કરનારા સંજોગો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે આપણી પૃષ્ઠભૂમિ એટલી બધી આનંદિત છે અને એટલી બધી ફળદ્રુપ પણ છે કે જેથી કરીને વિદેશના લોકો ભારત તરફ આકર્ષાય છે. અને ભારતની સંસ્કૃતિ, તેની જમીનની ફળદ્રુપતા, જે આપણે રહેણી કહેણી અને આપણા રીત રિવાજોથી ઘણા બધા લોકો ભારતમાં આવ્યા છે. આપણે જોઈએ છે કે પહેલા ચેપ્ટરમાં માહિતી મેળવી હતી કે વિશ્વના ઘણા બધા દેશો માત્ર વેપાર કરવા માટે આપણા દેશમાં આવતા હતા. તો એવી જ રીતે આપણે માહિતી મેળવવાની છે કે ભારતનું સ્થાન શું છે અને ભારત વિશ્વમાં કેવું સ્થાન મેળવે છે. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન છે. એક વિશાળ દેશ છે. ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. જેમાં આપણે ચેપ્ટર 8માં માહિતી મેળવી તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના અને કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. આપણે જોઈએ કે કોઈ અંગ્રેજો હોય, મુગલો હોય, તુર્કી આવ્યા, શકો આવ્યા, તો વિદેશમાંથી ઘણી બધી પ્રજા ભારતમાં વેપારના અર્થે આવેલી અને પછી ભારતના રાજકારણમાં પણ એને પોતાને ઘણું બધું આગવું સ્થાન પણ મળ્યું. સર્વધર્મ, પ્રજા, જાતિ પ્રત્યે સમાન સમભાવ એ જ ભારતની આગવી લાક્ષણિકતા છે. એટલે ભારતમાં બધી જ સંસ્કૃતિઓનો આપણે સમન્વય થયો છે એમ કહી શકાય. કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિ આવી હોવા છતાં, જેમ જોઈએ છે કે અત્યારની આપત્તિ કેવી છે, જે કોરોના ચાલે છે, આખું વૈશ્વિક મહામારી છે, એની પરિસ્થિતિ કેવી છે કે માત્ર કુદરતી નથી, આ એક કૃત્રિમ આપત્તિ કહી શકાય. અને ભારતે વર્ષોથી આવી ઘણી બધી પ્રગતિઓ કરી છે. વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે. પોતાના સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આપણે જોઈએ છીએ કે આપણે તો ભારતનું સ્થાન એ એવી જગ્યા ઉપર છે વિશ્વમાં
કે કુદરત આપણું રક્ષણ કરે છે. કેવી રીતે કરે છે તો આપણે આમાં નકશામાં જોઈ શકાય છે કે ભારતનું સ્થાન એશિયાના દક્ષિણ ભાગમાં વિષુવવૃત્તથી ઉપરના ભાગે અને ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ત્રણેય બાજુએ દરિયા કિનારો છે, એટલે કે આપણે ભારતને દ્વીપકલ્પ પ્રદેશ કહેવામાં આવે છે. કે દ્વીપકલ્પ એટલે શું? કે જે જમીન વિસ્તાર 3 બાજુએથી 3 દિશાઓથી પાણી સાથે જોડાયેલો હોય એવા જમીન વિસ્તારને આપણે દ્વીપકલ્પ પ્રદેશ કહીએ છીએ. આપણે જોઈએ દક્ષિણ ભાગનો જે છે એને પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમની અંદર અરબ સાગર આવેલા છે. ઉપરની બાજુએ જોઈએ તો ઉત્તરની બાજુમાં તો આપણું રક્ષણ હિમાલય કરે છે, કે જે છે કાશ્મીરથી શરૂઆત થાય છે અને અરુણાચલ પ્રદેશ સુધી એની નાની મોટી પર્વતમાળાઓ, એટલે આપણું કુદરતી રક્ષણ કરે છે. વિશ્વના બીજા દેશોથી રક્ષણ કરે છે. સાથે સાથે કે જે અતિ ઠંડા પવનોને ત્યાં રોકી રાખે છે અને ભારતને વધુ પડતી ઠંડીથી ભારતને બચાવે છે. તો કુદરત પણ ભારતનું આટલું બધું રક્ષણ કરતા હોય તો આપણી ભૂમિ કેટલી ફળદ્રુપ અને કેટલી બધી આવકારી હશે આવી, કે જેની ઉપર આપણે જન્મ મળ્યો છે. કે ભારત વિશ્વમાં એક એવો દેશ છે કે બધી જ સંસ્કૃતિને એને આવકારી છે. એ કોઈ પણ જાતિ ધર્મ આપણે જોઈએ છે કે આગળ પણ શીખી ચૂક્યા હતા કે પારસી લોકોને જે સંજાણ બંદરે આવ્યા છે, જે પ્રજા એટલી આગળ છે, એ પ્રજાએ આપણે એમને કેવી રીતે સંદેશો આપ્યો હતો કે એક રાજાએ દૂધનો ગ્લાસ મોકલાવ્યો અને એમને સાકર નાખી, એટલે કીધું કે અમે સાકરની જેમ ભળી જઈશું. તો આપણે માની શકીએ રાજા પણ આપણી પ્રજા કેટલી બધી આગળ હતી અને આપણે આટલો બધો વિકાસ કરી શક્યા છીએ. આપણે એશિયા ખંડમાં આવીએ છીએ. એમાં જોઈએ તો 7 ખંડો: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા અને આર્કટિક. તો એવી રીતે અને ફરતી બાજુએ આપણે સમુદ્ર છે, કે આપણે ઘણી બધી રીતે પહેલા ચેપ્ટરમાં જોયું તો યુરોપવાસીઓને છેક જો ભારતમાં આવવું હોય તો આફ્રિકા થઈને એ લોકો યુરોપમાં આવવું હોય તો ભારતમાં અહીંયા થઈને એ લોકો ભારત આવતા હતા. પણ વચ્ચે જે અહીંયા એટલે સુધી તો આવી શકાય એવું છે, પણ આ જે જગ્યા છે એક સુએઝ નહેર બનાવવામાં આવી છે, જેથી કરીને ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. એટલે આપણે અત્યારે અહીંથી ભારત આવી શકાય છે. એ બધી ચર્ચાઓ આપણે કરવાની છે કે ભારતમાંથી કયા વૃત્તો પસાર થાય છે, ભારત કઈ જગ્યાએ આવેલું છે, કેવું સ્થાન છે, જે આપણને આડી કાલ્પનિક રેખાઓ દેખાય છે, આ જે ઊભી કાલ્પનિક રેખાઓ છે શું છે એ વિશે પણ માહિતી મેળવવાની છે. આપણે કેટલો પ્રદેશ આવે છે, વિશ્વની દ્રષ્ટિએ કેટલું સ્થાન ભોગવીએ છીએ, બધા જ વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે માહિતી મેળવવાની છે. કે ભારતનો હિમાલય કેવી રીતે બન્યો હશે, આપણું પૃષ્ઠ ભારતનું છે એ કેવી રીતે પહેલાંના સમયમાં જોઈએ, આજ આપણે પાઠમાં જોવાનું છે કે બધા જે વિસ્તારો છે, જે ખંડો છે, એક જ ભૂમિભાગના ખંડો હતા, કે વચ્ચે પૃથ્વી ઉપર આવી રીતે એક જ જગ્યાએ બધા ભૂમિખંડો હતા. પરંતુ પૃથ્વીની આંતરિક ઘટનાને કારણે બધા જ ભૂમિભાગો છે એ એકબીજાથી છૂટાછવાઈ થઈ ગયા છે એવું માનવામાં આવે છે. આપણે જોઈએ ખાલી દાખલા તરીકે કે કઈ રીતે આવી ઘટના બની હશે, તો વિચારી શકાય જે આ ભાગ છે એ ભાગ અહીંયા પણ સેટ થઈ જાય છે. એવી જ રીતે ઓસ્ટ્રેલિયા છે એ ઉપરલા ભાગે છે, આ બધી વચ્ચે જગ્યાઓ છે. તો આ બધી જે જગ્યાઓ છે, આ ઉપરલો ભાગ જોઈ શકાય છે અહીંયાથી, આ બધો જે અહીંયા આવી શકે. તો એવી જ રીતે પહેલાંના સમયમાં એક ભાગ હતો, પણ કોઈ એવી આકસ્મિક ઘટનાને કારણે હજારો કિલોમીટર દૂર બધા ભૂમિખંડો થઈ ગયા છે. ભારત પણ એક એવો ખંડ હતો કે જેથી કરીને ત્યાં આપણે અત્યારે જોઈએ તો એક હિમાલયની રચના અહીંયા જે થયેલી છે એ પ્રમાણે આ ચેપ્ટરમાં આપણે એ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો આ વિશે વધુ માહિતી મેળવીએ આપણે.
ભારતનું સ્થાન કેવું છે? ભારતનું કદ. ભૌગોલિક દ્રષ્ટિએ આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલા છીએ, જે હમણાં વાત કરી હતી એ પ્રમાણે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે અને ભારતના ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. અક્ષાંશ વૃત્ત એટલે શું અને રેખાંશ વૃત્ત એટલે શું? અક્ષાંશ વૃત્ત એટલે કે પૃથ્વી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવાય છે અને પૃથ્વી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. તો એ 8.4 થી 37 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આપણો પ્રદેશ આવેલો છે. આપણે જોઈએ .4 થી લઈને 37.6. એવી જ રીતે આપણે પૃથ્વીના નકશામાં જોઈએ તો જે અહીંયા છે 0 આપેલું છે, 0 અક્ષાંશ વૃત્ત. એ ઉપર જતાં જતાં પ્લસ થતા ઉપર જોવા મળે કે 10, 20, 30, 40, 50 એવી રીતે એવી જ પ્રમાણમાં નીચે પણ જોવા મળે. તો વચ્ચે એવી જ રીતે આપણે જે રેખાંશ વૃત્ત છે એમાં પણ અહીંયાથી 0ની શરૂઆત થઈ છે અને અહીંયા પણ 0ની શરૂઆત થઈ છે. તો આ રેખાંશ વૃત્ત માટે 0 છે. અહીંયાથી 0, 1, 2, 3, 4, 5 એવી રીતે અહીંયાથી પણ એવી રીતે. એટલે આપણા આ ભાગમાં આપણે કયા ભાગમાં છીએ? અહીંયાથી જોઈએ તો પૃથ્વીના જે 2 ભાગ પડે છે આને ગ્રીનિચ સમયરેખા કહેવાય કે વિશ્વનો સમય અહીંથી નક્કી થાય છે. એ વિશે આગળ આપણે માહિતી મેળવશું. એવી જ રીતે ભારતના એવી જ રીતે જોઈએ કે 0થી એટલે ભારતના 4 ભાગ આ રેખાંશ વૃત્ત છે એ 2 ભાગ પાડે છે અને અક્ષાંશ વૃત્ત છે એ પણ ઉત્તર અને દક્ષિણ ભાગ પાડે છે અને રેખાંશ વૃત્ત છે એ પૂર્વ અને પશ્ચિમ ભાગ પાડે છે. આ પૂર્વ અને આ પશ્ચિમ. રીતે ભારતનું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. આ ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવા 4 વિભાગો છે. જો આમાં સહેજ પણ આપણે થોડી ઘણી ભૂલ કરીએ તો આપણો ભારત દેશ ખસીને બીજી જગ્યાએ પહોંચી જાય. દાખલા તરીકે ઉત્તર પૂર્વ છે એની જગ્યાએ પશ્ચિમ પૂર્વ થઈ જાય તો પશ્ચિમ ઉત્તર, તો આપણો દેશ અહીંયા આવી જાય. એવી જ રીતે આપણી એવી ભૂલ થાય તો એને દક્ષિણમાં અને એવી રીતે જોવા મળે. તો ભારતનું સ્થાન આપણે તમે માહિતી મેળવી હશે કે કઈ જગ્યાએ છે. કઈ જગ્યાએ આપણું ભારતનું સ્થાન આવેલું છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. અહીંયા જે 0થી શરૂઆત થાય છે અને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત અને ઉપર જતાં 23.5 જે આવેલું છે એને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. એવી જ રીતે ઉત્તરમાં કર્કવૃત્ત છે અને દક્ષિણની અંદર આવીએ તો એને આપણે કહીએ છીએ મકરવૃત્ત. તમે આમાં માહિતી મેળવી હશે, તમે સમજ્યા હશો એવી આશા રાખું છું. તો ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આવેલું છે, જે દેશને 2 વિભાગોમાં વિભાજિત કરે છે. ભારતને કેવી રીતે કયા 2 વિભાગોમાં વિભાજિત કરે છે? તો જો ભારતના અહીંયાથી મધ્યમાંથી પસાર થાય છે તો ઉત્તર અને દક્ષિણ આ ભારતનો ભાગ છે એ વિભાગમાંથી પસાર આપણને 2 ભાગ બનાવે છે જે ભારતના મધ્યમાંથી પસાર થાય છે.
એની માટે પણ શોર્ટ ટ્રીક છે યાદ રાખવા માટેની, એ આગળ આપણે માહિતી મેળવીએ. એવી જ રીતે 2 વિભાગોમાં વિભાજિત કરે છે. ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીંયા વિશાળ મેદાનો અથવા હિમાલયની પર્વતશ્રેણી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે, જે આગળ આપણે જોઈએ. જો અહીં આપણું કર્કવૃત્ત પસાર થાય છે. આ જે રેખા છે આપેલી છે, આ રેખામાં ત્યાંથી ભારતનો ભાગ જોઈએ તો કેવો છે, અહીંયાથી ત્રિકોણ ભાગ દેખાય છે આપણને. જે અહીંયાથી કેવો ભાગ દેખાય છે, ત્રિકોણ. તો એ ત્રિકોણ ભાગમાં દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય. મુખ્યત્વે એને દ્વીપકલ્પનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. પૂર્વ અને પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, એટલે 30 અક્ષાંશ, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટરની છે. કેટલી છે? ઉત્તરથી દક્ષિણ એટલે કે લદ્દાખથી લઈને કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. જો આપણે જોઈએ કે શરૂઆત અહીંયાથી શરૂઆત કરવામાં આવે, જો આ રેખા આપેલી જ છે, રેખાખંડ આપણને છે અહીંયા સુધી 3214 કિલોમીટર. એવી જ રીતે આપણે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી, અહીંથી લઈને છેક અહીંયા સુધી કેટલા કિલોમીટર છે? 2933 કિલોમીટર જેટલી પહોળાઈ આપણો દેશ ધરાવે છે. આપણે જોઈએ કે વધુ ભાગ આપણો ભારત દેશ કઈ બાજુ છે? પશ્ચિમ બાજુ. આ વિસ્તાર ઘણો બધો લાંબો હોવાથી તો ભારતના મધ્યમાંથી એક રેખા પસાર થાય છે, એને ભારતનું પ્રમાણ સમય રેખા કહેવાય છે, કે જ્યાંથી ભારત, જો પૂર્વની અરુણાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ભારતમાં સૂર્યોદય એ જગ્યાએ થાય છે અને છેલ્લે સૂર્યોદય અહીંયા થાય છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2933 કિલોમીટર. સૂર્યોદય સવારમાં અહીંયા થયો હોય ત્યારે અહીંયા લગભગ 2 કલાક જેટલો સમયગાળો છે. તો દાખલા તરીકે અહીંયા સૂર્યોદય 7 વાગ્યે થયો હોય તો હજુ અહીંયા ગુજરાતમાં સવારના 5 વાગ્યા હોય. તો ભારત દેશની અંદર આટલો બધો સમયગાળોમાં કામ શક્ય છે નહીં. એટલે ભારતમાંથી એક મધ્યમાંથી એક રેખા પસાર કરવામાં આવી છે, એટલે કે કાલ્પનિક રેખા છે, જેને ભારતનો પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે, જે 82.30 રેખાંશ વૃત્ત ઉપર આવેલી છે. ત્યાંથી 2 ભાગ પડે છે, જે આ સમયનો જ ભારતનો પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે. તો અહીંયા એ વિશે માહિતી મેળવીએ. રેખાંશીય તફાવતને કારણે પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળોમાં સ્થાનિક સમયમાં 2 કલાકનો આશરે તફાવત જોવા મળે છે. જે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય ત્યારે ગુજરાતમાં તો હજુ રાત બાકી હોય છે. એટલે આપણે જે ઉદાહરણ મેળવ્યું હતું ત્યાં 7 વાગ્યા હોય તો ગુજરાતમાં કેટલા વાગ્યા હોય? 5. આમ ભારતની પ્રમાણ સમય રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે, જેનું સ્થાનિક સમગ્ર ભારતનું પ્રમાણ સમય રેખા માનવામાં આવે છે, કે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો ભારતનો કુલ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કુલ વિશ્વમાં 7મા ક્રમે છે. એવી જ રીતે ભારત વિશ્વના ભૂમિખંડના માત્ર 2.42% ભાગ રોકે છે વિશ્વનો, અને
વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? બીજો છે. જે પ્રથમ ક્રમ ઉપર છે ચીન. તેવી જ રીતે અનુક્રમે ભારતથી જે મોટા દેશો છે એ કયા છે? 7મો ક્રમ ભારતમાં છે તો પહેલું રશિયા છે, બીજું કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારતનો ક્રમ છે 7મો એટલે કે ભારત. તો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો તમે માહિતી મેળવી હશે, તમને ખબર પડી હશે. અને હવે ભારતના કર્કવૃત્ત જેમાંથી પસાર થાય છે એ કયા કયા વિભાગો છે અને એ વિશે આપણે આગળના લેક્ચરની અંદર માહિતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.